વડોદરા ફાયર કૌભાંડ બાદ ચેરમેનને રસ પડ્યો છે। ફાયર કૌભાંડમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રસ પડ્યો છે। ત્યારે ફાયર કૌભાંડને લઈને જે કાર્યવાહી થઈ રહી છે તેમાં પાલિકાએ ખરીદેલા સાધનો ચેરમેને ચકાસવા મંગાવ્યા। ફાયર બ્રિગેડની ગાડીમાં કોથળામાં ભરીને સાધનો લવાયા। પાલિકાની કચેરી બંધ થયા બાદ સાધનો કચેરીમાં પહોંચ્યા। સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સાધનો ચકાસ્યા। ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને સાધનો લઈને બોલાવવામાં આવ્યા। જે ખરીદી કરી છે એના સેમ્પલ જોવા મળે બોલાય। એ કયા કયા સાધનો છે તમે સિસોટી છે, પાણીની બોટલ છે, પછી મલ્ટી ટૂલ છે। આમાં જેના સ્પેસિફિકેશન હોય એ પ્રમાણે એ લોકોએ બેઝેટ બનાવ્યો હોય અને એ બેઝેટના આધારે ટેન્ડર આવ્યું હોય અને જેમ પર ટેન્ડરિંગ થયું છે ને L1 ને ટેન્ડર આપવામાં બે ત્રણ વસ્તુ ખાલી સિસોટીને જે સસ્તી સિસોટી એના બદલે વધારે ભાવ છે એ ચેક કરી વાંચેલા છે બધા CIL કંપની છે આપણે એ બરાબર છે પણ મારે અત્યારે કમેન્ટ ના કરે એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ખાલી જોવા માટે કે શું શું ખરીદ્યું છે અને કઈ કઈ ક્વોલિટી છે જોવા માટે। હા એટલે મને થયું કે એ બધા સેમ્પલ એક હું અહીંયા જ ઉભો તો એક જીપ આવી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર લખેલું હતું એમાંથી પહેલા અધિકારી ગયા ઉપર પછી બે ત્રણ મોટા પોટલા લઈને બે ત્રણ કર્મચારીઓ ઉપર જવા લાગ્યા એટલે મને થોડું આમ એવું લાગ્યું કે કઈ શંકાસ્પદ છે આ વસ્તુ એટલે હું પાછળ ગયો તો એ લોકો પ્રેસ કોન્ફરન્સ હોલ છે જે ઉપર સ્ટેન્ડિંગ કમિટીનો રૂમ તેમાં ગયા। અત્યારે પાલિકામાં કોઈ જ પદાધિકારી કે અધિકારી હાજર નથી તો આ એક જ ત્યાં જોયું મેં તો ચેરમેન શ્રી હાજર હતા એટલે મને થોડું શંકાસ્પદ લાગ્યું કે આ કોઈ છે નહીં ને આ એક જ વસ્તુ છે અહીંયા એટલે આ થોડું શંકાસ્પદ હોય એવું લાગ્યું। ત્યારે સાંજે મને ફોન આવ્યો એટલે જે હુકમ થયો મુજબ અહીંયા આવ્યા હતા સ્ટેન્ડિંગમાં જે સામાન છે એ સેમ્પલ જોવાના છે। કયા સેમ્પલો જે અત્યારે જે પ્રકરણ ચાલી રહ્યું છે એ અત્યારે મેં પણ અત્યારે જોઈનિંગ કર્યું છે એટલે લિસ્ટ બધો સામાન મેં નહોતો જોયો જસ્ટ નવું જોઈનિંગ કર્યું છે એટલે લિસ્ટ મુજબ જે હતું એમાં વાંચી સ્ટેન્ડિંગથી ફોન આવે તો અમારે અત્યારે મેં જોઈનિંગ કર્યું છે જસ્ટ મેં ટ્રેનિંગમાં તો 6 મહિના એટલે જે પ્રકરણ મને ખ્યાલ નથી એટલે સામાન કયું એ લઈ આવ્યા।